ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એની આપણે ચર્ચા કરતા હતા, જેમાં રેપો રેટ, બરાબર, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય એ આપણે જોઈએ. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તે આરબીઆઈ પાસે ઉછીનું નાણું લે છે, બરાબર. અને જે દરે આરબીઆઈ છે એ વેપારી બેંકને નાણાં ઉછીના આપે, એ જે દર છે એને રેપો રેટ કહેવાય. ઘણીવાર બને એવું કે ભાઈ આરબીઆઈ જે છે એ મોટી બેંક છે, સેન્ટ્રલ બેંક છે ભારતની, તો નાની નાની બેંકો જે છે એને નાણાંની જરૂર પડે, ખૂબ ટૂંકા ગાળા માટે એને નાણાંની જરૂર પડે. દાખલા તરીકે 1 દિવસ માટે જરૂર પડે, 5 દિવસ માટે પડે કે 15 દિવસ માટે પણ જરૂર પડે, તો એ આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે છે અને આરબીઆઈ એની પાસેથી વ્યાજ લે છે અને આ વ્યાજનો દર જે છે એ રેપો રેટ કહેવાય. રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેસ, ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ દરે વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે અને આ વટાવનો દર એટલે રેપો રેટ. હવે નાની નાની જે બેંકો છે અથવા તો વેપારી બેંકો જે છે એ કાંઈ ને કાંઈ પોતાની પાસે રહેલી જામીનગીરી જે છે એ જામીનગીરી આરબીઆઈને આપે. આરબીઆઈ એમ જ નાણાં આપતી નથી. તો આરબીઆઈને જે જામીનગીરી વટાવના સ્વરૂપમાં આપે, એ વટાવનો જે દર છે ને એને પણ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે, બરોબર. જ્યારે ફુગાવાનો સમય હોય, નાણાંની અંદર બજારની અંદર નાણાંનો પુરવઠો માંગ કરતાં વધારે હોય, ત્યારે વેપારી બેંકો જે છે એ શું કરશે? વધારે પ્રમાણમાં નાણું લેશે. કોની પાસે? આરબીઆઈ પાસે. તો આવા સંજોગોની અંદર આરબીઆઈ જે છે એ રેપો રેટ વધારી દેશે. રેપો રેટ વધારી દે એટલે શું થાય? વ્યાજનો દર વધી જાય. વ્યાજનો દર વધે એટલે લોન લેવી મોંઘી પડે. લોકો બજારમાંથી બેંકો પાસેથી નાણાં લેવાનું ઓછું કરી નાખશે અને ફુગાવાનો દર જે છે એ કાબૂમાં આવશે. મંદીનો સમય હોય તો આનાથી ઉલટું કરવામાં આવે. રેપો રેટ જે છે એ ઘટાડી દેવામાં આવે. રેપો રેટ જો ઘટાડવામાં આવે તો શું થાય કે વેપારી બેંકો છે વધારે પ્રમાણમાં આરબીઆઈ પાસેથી નાણું ઉછીનું લેશે અને સામે પ્રજા જે છે એ પણ લોન સસ્તી થઈ એટલે વધારે નાણું લેશે. એટલે મંદીના સમયની અંદર રેપો રેટ જે છે એ ઘટાડવામાં આવે છે અને ફુગાવો જ્યારે હોય ત્યારે રેપો રેટ છે એ વધારવામાં આવે છે. ત્યાર પછીની સ્લાઇડની અંદર આપણે જોઈએ કે ભાઈ જ્યારે રિવર્સ રેપો રેટ, જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. હવે આનાથી ઉલટું પણ થાય ઘણીવાર. આરબીઆઈ ભલે મોટી બેંક હોય પણ ઘણીવાર એને પણ નાણાંની જરૂર પડે, તો આ નાણાંની જરૂરિયાત જે છે એ નાની બેંકો, વેપારી બેંકો જે છે એની પાસેથી ઉછીનું નાણું લેશે. હવે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી જે ઉછીનું નાણું લે એના વ્યાજનો જે દર છે એને રિવર્સ રેપો રેટના નામે ઓળખવામાં આવે છે. હવે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. જો રિવર્સ રેપો રેટ વધારે હોય, આરબીઆઈ વધારે વ્યાજનો દર ચૂકવતી હોય, તો આવા સંજોગોની અંદર વેપારી બેંકો જે છે એ શું કરશે? વધારે પ્રમાણમાં આરબીઆઈને નાણું ચૂકવશે, વધારે પ્રમાણમાં ઉછીનું નાણું આરબીઆઈને આપશે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે.
હવે ફુગાવાનો સમય હોય ત્યારે શું થશે કે ભાઈ રિવર્સ રેપો રેટ દાખલા તરીકે વધારે હોય તો વેપારી બેંકો જે છે આરબીઆઈને નાણું આપશે. આરબીઆઈને નાણું આપે એટલે શું થાય, પ્રજાને નાણું આપવાનું ઓછું થાય, ઓટોમેટિક પુરવઠો બજારમાં નાણાંનો છે એ ઘટશે અને ફુગાવો છે એ કાબૂમાં આવશે. મંદીના સમયની અંદર આરબીઆઈ જે છે રિવર્સ રેપો રેટ ઘટાડશે એટલે વેપારી બેંકો આરબીઆઈને ઉછીનું નાણું આપશે નહીં, એ સામાન્ય પ્રજાને આપશે અને બજારની અંદર માંગના પ્રમાણમાં નાણાંનો પુરવઠો જે છે એ વધશે અને મંદી જે છે એ કાબૂમાં આવશે. અહીંયા તમને કોષ્ટકની અંદર છેલ્લા કેટલાક વર્ષોના રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ આપવામાં આવ્યા છે. જાન્યુઆરી 2006ની અંદર રેપો રેટ એટલે આરબીઆઈ વેપારી બેંકોને ઉછીના નાણાં આપે એના વ્યાજનો દર એ હતો 6.50% અને રિવર્સ રેપો રેટ એટલે કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી જે વ્યાજે નાણાં લેતી હતી એનો દર હતો 5.50. માર્ચની અંદર રેપો રેટ 5% અને રિવર્સ રેપો રેટ જે છે એ 3.50% હતો. હવે ઓગસ્ટ 2016 એટલે કે વર્ષ 2016ની અંદર આ રેપો રેટ જે છે 6.5% અને રિવર્સ રેપો રેટ જે છે એ 6% હતો. તો આવી રીતે આરબીઆઈ જે છે એ બજારની અંદર ફુગાવો અને મંદીના સંજોગોને કાબૂમાં રાખવા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એના દરની અંદર વધારો ઘટાડો કરી શકે છે. હવે બીજા છે પરિણાત્મક સાધનો આપેલા છે, બરોબર, કે જે આરબીઆઈ દ્વારા લેવામાં આવે, કેવા સાધનો દ્વારા આ ફુગાવાનો દર જે છે એને કાબૂમાં રાખી શકાય. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરો સમય હોય તો એની અંદર સ્થિરતા કઈ રીતે લાવી શકાય, બરોબર. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ જે દર છે એ 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. કપરો સમય હોય, મંદીનો સમય હોય, નાણાંની અછત હોય, બજારની અંદર નાણાંનો પુરવઠો ઓછો હોય, આવા સંજોગોની અંદર આ એક પ્રકારની વિશિષ્ટ જોગવાઈ છે કે જેમાં વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ રાખે છે, સરકારી જામીનગીરીઓ મૂકે અને વ્યાજે નાણાં લે છે. આ વ્યાજનો દર જે છે એ રેપો રેટ કરતાં વધારે હોય છે. 2016ની અંદર આ જે દર છે એ કેટલો હતો, 7%નો હતો, બરોબર. એટલે બેંકો જે છે એ આરબીઆઈ પાસેથી કપરા સંજોગોની અંદર સરકારી જામીનગીરીઓ જે છે એ ગીરવે મૂકીને ઉછીની આપીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, કેશ રિઝર્વ રેશિયો જેને કહેવાય, CRR કહેવાય. 1934ના આરબીઆઈ એક્ટ પ્રમાણે દરેક બેંકે પોતાની પાસે રહેલી સિલકમાંથી અમુક ટકા રકમ અનામત રાખી અને બાકીની રકમ જે છે એ ધિરાણ સ્વરૂપે આપવાની હોય છે. બધી રકમ જે છે એ ધિરાણ સ્વરૂપે આપી દેવાની હોતી નથી, બરોબર. તો આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની પાસે રહેલી જે થાપણો છે એના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે, બરોબર. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. શરૂઆતના વર્ષોની અંદર જે ચાલુ ખાતાની થાપણ હોય, વેપારીનું જે બેંકમાં ચાલુ ખાતું હોય એની જે કુલ રકમ હોય એ રકમના 5% અનામત વેપારી બેંકો રાખતા અને બાંધી મુદતનું ખાતું હોય અથવા તો લાંબા ગાળાની થાપણ જે હોય એનું 2% જેટલું અનામત જે છે એ દરેક વેપારી બેંકોએ રાખવું પડતું હતું. પછી 1962 પછી કુલ થાપણો એટલે બધી આવી ગઈ, બચત ખાતાની હોય, ચાલુ ખાતાની હોય, રિકરિંગ ખાતાની હોય, કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું અને આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલે છે. 1962 પછી કુલ થાપણના 3%થી 15% વચ્ચે રોકડ અનામત રાખવાનું નક્કી થયું અને સમયાંતરે વખતો વખત જરૂરિયાત મુજબ આરબીઆઈ જે છે એ રોકડ અનામતના પ્રમાણની અંદર ફેરફાર કરી શકે છે અને દરેક વેપારી બેંકો જે છે એણે એનું પાલન કરવાનું હોય છે. ત્યારબાદ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ.
સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR જેને કહેવાય, બરોબર. બેન્કિંગ રેગ્યુલેશન્સ એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપમાં રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે, બરોબર. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, બરોબર, બેન્કિંગનો નિયંત્રણ ધારો જે છે એ અનુસાર દરેક બેંક છે એણે CRR તો રાખવાનું, રોકડ અનામતનું પ્રમાણ તો રાખવાનું 3% થી 15%, એ તો જે RBI નો નિયમ હોય એ પ્રમાણે. એ ઉપરાંત એની પાસે કુલ થાપણ જે હોય ને એ કુલ થાપણોના 25% થાપણ છે એ શેમાં રાખવાનું? સરકારી જામીનગીરીઓના સ્વરૂપમાં. દાખલા તરીકે નકદ એટલે કે રોકડ સ્વરૂપે રાખી શકાય, સોનામાં અનામત સ્વરૂપે રાખી શકાય, પછી માની લો કે વિદેશી કોઈ ચલણ હોય તો એના સ્વરૂપમાં પણ રાખી શકાય. આવો નિયમ છે જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. કાયદા દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય કે બેંક પાસે રહેલી કુલ થાપણો જે છે એ કુલ થાપણોના 25% અનામત જે છે એ સરકારી જામીનગીરીઓના સ્વરૂપમાં રાખવાનું હોય છે. પછી ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન્સ. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. આપણા અર્થતંત્રની અંદર, બજારની અંદર નાણાંનો પુરવઠો જે છે એ વધારવા માટે કે ઘટાડવા માટે આ બધી બેંકો જે છે એનું જે અનામત હોય ને, એવી રીતે RBI જે છે એ પોતાની પાસે રહેલું અનામત, સરકારી જામીનગીરીઓ જે છે એ ખુલ્લા બજારની અંદર ખરીદે પણ છે અને વેચે પણ છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે, બરોબર. RBI જે છે એ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે એટલે શું થાય? અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. કેમ? તો કે RBI નાણાં આપશે, RBI સરકારને નાણાં આપે એટલે બજારની અંદર નાણું આવ્યું, બરોબર. એવી રીતે જ્યારે પણ બજારની અંદર ફુગાવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરશે? સરકારી જામીનગીરીઓ જે છે એ ખરીદી લેશે. કોણ? RBI છે ઈ. એટલે શું થાય? બજારની અંદરથી નાણું ખેંચાઈ જશે એટલે કે ફુગાવો જે છે એ નિયંત્રણમાં આવશે. ભારતમાં 1991 પહેલા આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. નવી નાણાકીય 1991 ની અંદર આવી. આ નાણાકીય નીતિ જ્યારે રચવામાં આવી ત્યાર પછી આ જે છે ખુલ્લા બજારના કાર્યો જે છે, ઓપન માર્કેટ ઓપરેશન જે છે એનું પ્રમાણ વધ્યું. એ પહેલા આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ RBI દ્વારા થતી નહોતી. પછી RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે કે વિદેશી હુંડિયામણ જે હોય, બરોબર, એના આંકડા જે છે, બરોબર, એના આંચકાઓથી મુક્ત થવા માટે પણ સ્ટરીલાઇઝેશન જે છે એની નીતિ અપનાવવામાં આવે. કઈ રીતે? જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેનું સરવૈયું ખોરવાય છે. હવે વિદેશી હુંડિયામણ જે છે, બરોબર, એ આયાત અને નિકાસના વેપારને આધારિત હોય. આયાત તમે જેટલી વધારો એટલું તમારે વિદેશી હુંડિયામણ ચૂકવવું પડે અને નિકાસ જેટલી વધારો એટલું વિદેશી હુંડિયામણ જે છે એ તમારી પાસે આવે. તો ઘણીવાર વધારે પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે અથવા તો જાય તો એની સીધી અસર RBI જે છે એના હુંડિયામણના ખાતાની અંદર પડે છે. આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે RBI હુંડિયામણની પુરાંત તથા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે. અતિશય પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે અથવા તો જાય તો આવા સંજોગોની અંદર બજારમાં નાણાંનો પુરવઠો ખોરવાય નહીં.
પોતાના સરવૈયાની અંદર, બરોબર, આરબીઆઈના સરવૈયાની અંદર ખોટ અથવા તો પુરાંત જે છે એને સરભર કરવા માટે કાં તો સરકારી જામીનગીરીઓ બજારની અંદર, ખુલ્લા બજારની અંદર વેચવામાં આવે છે અથવા તો એની ખરીદી કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો નાણાં વ્યવસ્થાની સમતુલા જાળવવા માટે આરબીઆઈ જે છે એ શું કરે છે? આરબીઆઈ જે છે એ સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણ જે છે એ ખુલ્લા બજારમાંથી કરે છે. હવે છે ગુણાત્મક સાધનો, બરોબર, એમાં સલામતીની જરૂરિયાત કે ભાઈ સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે, બરોબર, કે ભાઈ સલામતી, તમે બેંક તરીકે કોઈ પણ વ્યક્તિને નાણાં આપો છો, ધિરાણ આપો છો, લોન આપો છો, તો એ જે તમે આપેલી લોન છે એ સલામત રીતે તમને જ્યારે જોઈએ ત્યારે પાછી આવી જાય, બરોબર, એની ચોકસાઈ બેંકે રાખવી પડે, નહીતર શું થાય? બેંકને ખોટ જાય. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહીધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. હવે તમે કોઈ વ્યક્તિને ધિરાણ આપેલું હોય, લોન આપેલી હોય બેંક તરફથી, બરોબર, તો હવે એની સલામતી માટે બેંક જે છે એ પોતાની પાસે તમારી પાસે રહેલી જે જામીનગીરીઓ જે છે એ રાખે છે, બરોબર. દાખલા તરીકે તમારા ઘરેણાં છે, કોઈ થાપણો છે, જમીન છે, મકાન છે, ઘર છે, કાર છે, આ બધું જે છે એ પોતાની પાસે રાખે છે. જો નિયત સમય મર્યાદાની અંદર નિયમ મુજબ કોઈ વ્યક્તિ છે એ બેંકને લોન ચૂકવશે નહીં, બેંકને ધિરાણની રકમ પરત આપશે નહીં, તો બેંક સલામતી માટે આવી જે એની પાસે રહેલી જામીનગીરી છે એમાંથી પોતાની રકમ વસૂલ કરશે. એટલે એને સલામતીની જરૂરિયાત કહેવાય. કોઈ પણ વ્યક્તિને તમે લોન આપો તેમાં તમારી સલામતી હોવી જરૂરી છે. માર્જિનની જરૂરિયાત, સલામતી કે બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ બેંક જે છે એ વ્યક્તિને આપી શકે છે અથવા તો મળી શકે છે. કોઈ વ્યક્તિની જે જરૂરિયાત હોય, દાખલા તરીકે 1 લાખ રૂપિયાની જરૂરિયાત હોય તો લાખ રૂપિયા પૂરેપૂરા બેંક લોન સ્વરૂપે આપતી નથી, અથવા તો એ વ્યક્તિએ જે કાંઈ પણ જામીનગીરી બેંકને આપેલી છે એ જામીનગીરીના અમુક ટકા રકમ બેંક જે છે એ ધિરાણ સ્વરૂપે આપે છે. તમારું મકાનની કિંમત 10 લાખ રૂપિયા હોય અને તમે જામીનગીરી સ્વરૂપે તમે બેંકને આપો તો બેંક તમને 10 લાખ રૂપિયા આપતી નથી, એનાથી ઓછી રકમ આપે છે. કેમ? આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. તમારે માર્જિનથી, તફાવતથી લોન આપવાની હોય. શું કામ? ભાઈ જમીન અને મકાન છે, ઘરેણાં છે, કાર છે, એની કિંમતમાં સતત વધઘટ થતી રહેતી હોય તો ઘણીવાર ધિરાણ જે છે એ પરત ન આવે. સામેવાળો વ્યક્તિ જે છે એ શું કહેશે? ભાઈ અમારે જમીન નથી જોતી, જમીનના ભાવ ઘટી ગયા હોય, અમારે જમીન નથી જોતી, તમે જમીન લઈ લો અને અમારી લોન જે છે એ ભરપાઈ. તો આવું ન થાય એટલે માર્જિન જે છે એની જરૂરિયાત ઉદ્ભવે છે અને બેંક જે છે એ માર્જિનથી ધિરાણ આપે છે. ધિરાણની ટોચ મર્યાદા, કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે, બરોબર. ટોચ મર્યાદા એટલે વધારેમાં વધારે કેટલી રકમ લોન સ્વરૂપે આપવી એની ટોચ મર્યાદા છે એ આરબીઆઈ નક્કી કરે છે. અલગ અલગ વેપારીને, અલગ અલગ વ્યક્તિને લોનની મર્યાદા, ટોચ મર્યાદા જે છે એ અલગ અલગ હોય છે. વેપારીની શાખ પ્રમાણે, વેપારીએ જે જામીનગીરીઓ આપણને આપી હોય એ પ્રમાણે, અથવા તો સામેવાળાની જરૂરિયાત પ્રમાણે, એ પ્રમાણે અથવા તેની સદ્ધરતા તપાસીને આરબીઆઈ દ્વારા દરેક બેંકની લોનની જે ટોચ મર્યાદા છે, ધિરાણની ટોચ મર્યાદા, એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. અલગ અલગ વ્યક્તિને
જે ધિરાણ આપવામાં આવે, અલગ અલગ વેપારીને જે ધિરાણ આપવામાં આવે એ ધિરાણની અંદર ભેદભાવયુક્ત વ્યાજનો દર જે છે એ રાખવાની આરબીઆઈ ભલામણ કરે છે, બરોબર. અલગ અલગ વેપારીને કે ખેડૂતને કે ગરીબ વ્યક્તિને કે ખેતમજૂરને અલગ અલગ વ્યાજના દરે આરબીઆઈ જે છે એ આરબીઆઈ જે છે એ બેંકોને ધિરાણ આપવાનું સૂચવે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને કે જે ધંધો ચલાવતા હોય, ઉદ્યોગ ચલાવતા હોય, એને કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. ગરીબ ખેડૂત હોય કોઈ તો એને નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, અને કોઈ પૈસાદાર વ્યક્તિ હોય ને એને કાર લેવી હોય તો એની પાસેથી વધારે વ્યાજનો દર વસૂલ કરવામાં આવે છે. તો આ ભેદભાવયુક્ત વ્યાજનો દર જે છે એની ભલામણ પણ આરબીઆઈ જે છે એને વેપારી બેંકોને કરેલી છે. હવે પ્રકરણ નંબર 4 જે છે એને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર પ્રકરણ નંબર 5 થી શરૂઆત આપણે કરશું. આ પ્રકરણનું સ્વાધ્યાય તમને જે પાઠ્યપુસ્તકના અંતે આપેલું છે એને તમારે તમારી પાકી બુકની અંદર ઉતારવાનું છે. આભાર.